આમ તો અનેક વખત રાજ્યની અંદર પોલીસ કર્મીઓ હોય કે સરકારી અધિકારીઓ હોય અને નેતાઓ વચ્ચેની જે બબાલ હોય છે એના વિડીયો સોશિયલ મીડિયામાં આપણી સામે આવતા હોય છે। એવી ઘણી ઘટનાઓ હોય છે જેમાં નેતાઓ હોય છે જાહેરની અંદર અધિકારીઓને થથડાવતા હોય છે અથવા પોલીસ અધિકારીઓને પણ ખખડાવતા હોય છે, પણ તો એ લોકોની સમસ્યાઓને લઈને ખખડાવે તો ક્યાંક વાત આપણે યોગ્ય પણ ગણી શકાય। પરંતુ ઘણા એવા નેતાઓ હોય છે જે પોતાના પરિવારના કોઈ સભ્ય ત્યારે નિયમ તોડે છે ત્યારે પોલીસ અધિકારીઓ કે અધિકારીઓને ખખડાવે છે। તો સવાલ એ પણ થાય છે કે નેતાઓના પરિવારને શું નિયમ અને કાયદો નથી નડતા? શું તેમને કાયદોને પાલન નથી કરવાનું? અને એવી જ એક ઘટના સામે આવી છે પંચમહાલના કલોલની અંદરથી, જ્યાં પંચમહાલ કલોલના નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે એક ઘર્ષણ થયું છે। કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર અને પરિવારની પોલીસ સાથેની માથાકૂટના દ્રશ્યો પણ અત્યારે સામે આવ્યા છે। ત્યારે આજે આપણે તેની જ ચર્ચા કરવી છે કે શું નેતાઓને પણ પોલીસના ડર નથી રહ્યો, નેતાઓને પણ કાયદાનું પાલન નથી કરવાનું? શું સામાન્ય જનતા માટે જ આ કાયદાઓ બન્યા છે કે નહીં? મારે તમને વિડીયો પણ બતાવવો છે જેમાં એ કારોબારી અધ્યક્ષ પોલીસને અપશબ્દો પણ કહી રહ્યા છે। તો આજે આપણે તેની જ ચર્ચા કરવી છે કે નેતાઓ કેમ બેફામ બનીને પોલીસ અધિકારીઓ સાથે આવું વર્તન કરે છે। કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદારના પરિવાર એ ગાડી લઈને રસ્તા ઉપર જતા હોય છે ત્યારે પોલીસ તેમને રોકે છે અને પોલીસ તેમને એ માટે રોકે છે કે તેમની ગાડીમાં બ્લેક ફિલ્મ હોય છે જે કાયદાકીય રીતે નિયમમાં નથી આવતું કે તમે બ્લેક ફિલ્મ લગાવી શકો છો। એટલે પોલીસ તેમને રોકે છે। બાદમાં પોલીસ તેમને કહે છે કે તમે બ્લેક ફિલ્મ શા માટે લગાવી છે? ત્યારે તેમનો પરિવારજનો એ જ્યોત્સનાબેન બેલદારને ત્યાં બોલાવે છે અને પછી જ્યોત્સનાબેન બેલદારે પોલીસને મન ફાવે તેવા શબ્દોથી સંબોધે છે। કાર રોકવા બાબતે ડ્રાઈવરે અભદ્ર ઈશારા કર્યો હોવાનો પણ પોલીસે આરોપ કર્યો છે। બે મહિલા પોલીસ કર્મીને ઈજાઓ પણ આ બબાલની અંદર થાય છે ત્યારે કાર રોકતા ભાજપ નેતાના પરિવાર હોવાનો રોફ પણ ત્યાં જમાવ્યો હતો। મેમો આપવાની વાત કરતા પોલીસને ધમકીઓ પણ એ ભાજપના નેતાએ આપી હતી। ત્યારબાદ જ્યારે સમગ્ર મામલો એ પોલીસ મથકે પહોંચ્યો ત્યારે પોલીસ મથકે પણ એ જ્યોત્સનાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસને મન ફાવે તેવા શબ્દો સાથે વાત કરી હતી। તે વિડીયો પણ સામે આવ્યા હતા। આ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવતા ત્યારે મામલો ગરમાઈ ગયો છે। તે ચર્ચાઓ થઈ રહી છે કે શું નેતાઓને એ નિયમો, જે નિયમો સામાન્ય જનતા માટે બન્યા છે, એ નેતાઓને માટે નથી બન્યા? નેતાઓને એ નિયમનું પાલન નથી કરવાનું? આવો પહેલા વિડીયો હું તમને બતાવું। જે વિડીયોની અંદર એ જ્યોત્સનાબેન બેલદાર જેઓ કારોબારી અધ્યક્ષ છે એ પોલીસ સાથે મન ફાવે તેવા શબ્દોમાં વર્તન કરી રહ્યા છે। નિયમ તોડવા છતાં માફી માંગવા બદલ પોલીસ સાથે જ્યોત્સનાબેને કેવું વર્તન કર્યું, આવો વિડીયો પહેલા આપણે જોઈએ। જે ચાલતું હોય ને તો કઈ દેવાનું, એવું મને ડરાવવાની વાત નહીં કરવાની છે। આવી રીતે કેમ રોકો છો? કેમ ભાગ્યા ઉપયોગ કરતો તો? કેમ ભાગવાની શું જરૂર પૈડી છે? છે જોડે. ભાગવાની જરૂર શું છે? અને પાછળથી આમાં નિશાન આ છે। છોકરી બીમાર છે, ખબર છે તમને? કેમ એ રીતે છોકરી ઉતાવળાથી બીમાર વાત છે નહીં ના, કરવાની। મારી જોડે બી આ બધા દારૂ ને બધા ટ્રકો જાય છે તે રોકો ને। આ પકડીએ જ છીએ, પકડીએ જ છીએ, પકડીએ જ છીએ। છોડો। બરાબર? નહીં નહીં, એ રીતે તો ના થાય। બરાબર? બીજા બધા જાય અરે છે, એ રીતે નહીં બીવડાવવાનું ખોટા આક્ષેપ કરીને। કોની છે? કેવા કેવા પૂછો છો તમે? કોની એને છોકરી પૂછો છે? કોની છે, પૂછે છે તમે કોની છોકરી છે? પૂછો। બેન, ખોટી અરે વાત તમે નહીં બોલશો ને। કરવાની। તમે લોકલ છો એટલે તમે રાજકીય રાજકારણ રમવાનું નહીં મારી જોડે। રાજકારણની નથી વાત આવતી। તો કેમ હા, કાઢ્યો? ખોટો દાદાગીરી નહીં કરવાની, જેની જોડે કરવાની છે એની જોડે દાદાગીરી કરો। સાદા સિમ્પલ માણસ ને તમે રંગ કરો છો। સિમ્પલ ને કોઈ નહીં, દાદાગીરી એ ભયા કરી છે। ચાર તો દિવસથી હું મોકલી દો સરકારી ગાડીમાં। રેફરન્સનો પુરાવો નથી। રેફરન્સનો પુરાવો પ્રાઇવેટ ગાડીમાં આ મોકલી દો। પુરાવા છે। આ તો શું અલા, કામ? પણ પોતાની ગાડીમાં લાઈટિંગ કરે બેન, છે। બરાબર છે, આ રીતે તો અમે ગુનો નથી કરવા। ગુનો નથી કર્યો તો જે થતું હશે એ થશે। ગુનો નહીં કર્યો, અમે જે દવાખાને જઈએ કાયદાકીય છીએ। થતું હશે એ થશે। હા, બરાબર? એ રીતે જે કરવું એ કરી લો જાઓ। તારી વાત નહીં કરવાની। બોલાય લેડીઝ ને બોલાય લેડીઝ ને બોલાય લેડીઝ ને બોલાય। આટલી બધી આ ચોરીને પૂછે છે, કોની ચોરી છે? કોની ચોરી છે? એટલે કઈ કોની ચોરી છે? ઉતાર વિડીયો ખબર પડે। ચાલ. બોલાવ.
गाड़ी को घसो नहीं શું બી થાય ને જવાબદારી એમની છોરી બીમાર છે सरकारी गाड़ी છે અને પ્રાઇવેટ છે લઈ જાઓ ચોરીને સરકારી ગાડી અમારી પોતાની ગાડી છે ને કાનૂનનો કાળા કાચ વાળી કોઈ ગાડી નથી સાહેબ. જે પણ મારા હાથમાં આવશે બરાબર કાચ ખુલ્લા હતા, બેલ્ટ લગાવેલો હતો મેં, એટલે કાનૂનમાં એક ભાગવાની વાતો જરૂર શું હતી હું દવાખાને જઈ રહ્યો. ભાગવાની જરૂર શું હતી તમે જ્યાં ઉભા હતા જ્યાં તમારું ચેકિંગ હતું ત્યાંથી 500 મીટર આગળ કેમ આવ્યો ભાગ્યા 500 મીટર. મારા પીછે કરી કેમ પકડવાની દારૂના બોટલો મળ્યા છે ને લાકડી છે બીજો કઈ ગયો હથિયાર છે સાપ પકડવાની સ્ટીક છે. હા તો છે લાકડી ને. છે પેલી લાકડી છે ને કેમ ભાગવાની જરૂર પડી પેલી લાકડી છે ને પેલી બધા હા, એક લાકડી છે અને આ સાપ ક્યાં પકડવાની લાકડી? સ્ટીક છે. હા લાકડી આ રહી આ રે આ સાપ આ પકડવાની લાકડી. સ્ટીક છે અને હથિયાર ના કહેવાય. સાડા કાપ છે ને પોલીસ તમે મારા બાપા બી પોલીસ વાળા છે હવે ધંધા નથી કર્યા પોલીસ વાળાનો છૂટછાટ અને નથી મારો બાપો તો ઈમાનદારીથી લડ્યો છે બસ તો ઈમાનદારી જે હોય ને એ આપણે બેઈમાની કરતા નથી હું પણ બેઈમાની નથી કરતો બરાબર ખોટી વાત નહીં કરવાની હા ગમે એમ વાત નહીં કરવાની જે પણ હોય લાઈન બોય જે હોય એ. બરાબર ગાડી તો નહીં જ જાય બરાબર આરામ નહીં ગાડી લઈ લે ભાઈ ગાડી જશે દવાખાને નહીં જાય છે ગાડી પોલીસ સ્ટેશન જશે નહીં જાય નહીં જાય તો નહીં કઈ જાય નહીં હું પોલીસ જોઉં સ્ટેશન તમે હાથ અડાડો નહીં જાય ચાલો નથી દારૂ પકડ્યો શું પકડ્યું આ પેલી છોરીને હેરાન કરો છો ખોલો પૂરી દો ખોલો પૂરી દો ચાલો પૂરવા છે તમારે આને બેસાડવો છે ને ચલો બેસાડી દો ખાલી કાળા કાચની કાળા કાચને લીધે આટલું બધું હેરાન કરો છો અમને આમાં પુરાવા હો આપ્યા છે દવાખાને જવાના. દવાખાને જવાના પુરાવા આલ્યા છે તાર પેલી રેફરલ હોસ્પિટલ પેલી કોઈ વહુને ખાનગી એવું કહે હોસ્પિટલ છે કે આ નથી. કોની ચોરી છે એક કામ કરો ને તમે આ કોની ચોરી છે છોકરા લઈને જતો બધી ગાડી ઊભી રાખો ને બધા પાસે પ્રૂફ માંગો વાહન checking બધું check છોકરા કરી છે લેવાનું, કે બરાબર? નહીં, બરાબર ઉભા રહે ને, બધાને ઉભા રહે ને, તમારે એને જવા જ દે. હા, તમે ઊભા દવાખાના રહો. માં ઉભા રહે ને. ઊભા રહો. ક્યાં ઊભા રહે? ત્યારે તો તમને ખબર જ છે બધા ઉભાના છે. બેજા લેડીઝ થાય કે અમત્યો નથી નવાઈનો પોલીસ વાળામાં આવી ગયા છે બધા પેલી છોરી બીમાર છે આને બીપી છે બીપી ની ગોળીઓ લેવા ગઈ છે એટલું બધું તમારે હારી ફાસ્ટ આવી ગયું ચેકિંગ ચાલતું હતું. અરે દારૂના બોટલો છે ગાંજા છે અંદર લેડીઝ હોય ને એ લોકોને વધારે હેરાન કરે. ના હોય ને તો ઊભું રહી જાય બરાબર ને પાંચ ભૂલ છે ને હા, આટલા બધા સાહેબ issue કરવાની જરૂર નથી. ઇશ્યુ ક્યાં કર્યા ભાઈ મેં નથી કર્યા ઇશ્યુ તારા લીધે થયા છે આ બધું કરનાર તું જ છે આ વસ્તુને બતાવી પછી તો બરાબર આપને trust આ આવે. કયા? આ ક્યારે issue બતાવી? કરનાર તું જ ત્યાં છે સાહેબ પોતે આવ્યા ત્યારે તો આ વિડીયોની અંદર આપણે જોયું જ્યોત્સનાબેન બેલદાર અને તેમના સાથી મિત્રો એટલે કે પરિવારજનો જે છે તે પોલીસ સાથે મન ફાવે તેમ શબ્દોમાં વાત કરી રહ્યા છે. પોલીસ તેમને સમજાવવાની વાત કરી રહી છે કે બ્લેક ફિલ્મની એક ગાડી લગાડેલી ગાડીની અંદર બ્લેક ફિલ્મ લગાડેલી હતી તેથી અમે તેમને રોક્યા છે. અમે કોઈ પણ નિયમો વિરુદ્ધ તેમને રોક્યા નથી. તેમણે નિયમ તોડ્યો છે તો તેમને દંડ પણ ભરવો પડશે. તેમ છતાં જ્યોત્સનાબેન સમજતા નથી કે એ હોસ્પિટલ જઈ રહ્યા છે તમે એને કેવી રીતના રોક્યા. પરંતુ પોલીસ તેમને સમજાવવાની વાત કરી રહી છે કે તે ગમે ત્યાં જઈ રહ્યા હોય પરંતુ નિયમ તોડશે તો પછી તેમનો દંડ પણ તેમને ભરવો પડશે. પરંતુ જ્યોત્સનાબેન અપશબ્દો સાથે આ વિડીયોની અંદર આપણે જોઈએ એમ પોલીસ સાથે મન ફાવે તેવા શબ્દોમાં વાત કરે છે. ત્યારબાદ જ્યારે પોલીસ સ્ટેશન તેમને લઈ જવામાં આવે છે ત્યારે પણ તેઓ ત્યાં પોલીસ સ્ટેશનની અંદર પણ પીઆઈ સામે જ મન ફાવે તેવી વાત કરે છે. મને જેલમાં પૂરી દો એવી પણ પોલીસને ધમકી આપે છે. અને જ્યારે પછી આ સમગ્ર ઘટના બાદ પોલીસે જ્યોત્સનાબેન બેલદાર તેને તેમના 5 પરિવારજનો સામે ગુનો નોંધી એકની ધરપકડ પણ કરી છે. ત્યારે સવાલો એ ઉઠી રહ્યા છે કે શું ભાજપના કોઈ નેતાઓને હવે પોલીસનો ડર નથી રહ્યો? શું જે નિયમો બન્યા છે ટ્રાફિકના એ ફક્ત સામાન્ય જનતા માટે જ બન્યા છે? એ નેતાઓને શું નથી પાલન કરવાના? તમે ભાજપના તમારા હોદ્દાના કે તમારા પદના રોફ જમાવીને કોઈ પણ અધિકારીઓને કેવી રીતના ધમકાવી શકો છો? તે હવે આ ભાજપના નેતાઓ સામે સવાલ ઉઠી રહ્યા છે. ભાજપનું મવડી મંડળને પણ કહેવાનું છે, એના સામે પણ સવાલો ઉઠે કે તમારી પાર્ટીની અંદર આવા નેતાઓના લીધે તમારી પાર્ટીની છબી પણ ક્યાંક ને ક્યાંક ખરડાઈ રહી છે.
શું તમે આવા તમારા પાર્ટીના નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરશો કે નહીં? પોલીસે તો અત્યારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જ્યોત્સનાબેન બેલદાર સહિત 5 સામે ગુનો નોંધી એકની ધરપકડ પણ કરી લીધી છે. પરંતુ તમામ નેતાઓ જે ગુજરાતની અંદર અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરે છે, સામાન્ય જનતાના કામને લઈને તમે અધિકારીઓને કે પોલીસ કર્મીઓને ખખડાવો તો કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે તમારા પરિવારજનો કોઈ નિયમ તોડે છે ત્યારે તમે પોલીસ કર્મીઓ કે અધિકારીઓને ખખડાવો છો. એ કાન ખોલીને સાંભળી લેજો. નિયમો સૌ માટે સરખા જ બન્યા છે. એ પછી આ રાજ્યના કે આ દેશના કોઈ મંત્રી હોય કે સામાન્ય પરિવારના કોઈ લોકો હોય, નિયમનું પાલન તમામને કરવું પડશે. તમારું આ બાબતે શું માનવું છે? આવા નેતાઓને કડકમાં કડક સજા થવી જોઈએ, જે પોતાના પાર્ટીનો પોતાના હોદ્દાનો અભિમાન કરીને જે રોફ જમાવે એ નેતાઓને કડકમાં કડક સજા થવી જોઈએ કે નહીં? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.